કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા અને આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક ભણવાના છીએ એમાં પ્રથમ જે છે તે છે IRADF, બરાબર છે, રોડ એક્સિડન્ટ થાય છે એને લઈને એપ આવેલી છે એના ઉપર ચર્ચા કરશું. સેકન્ડ છે પેસ્ટિસાઇડ મેનેજમેન્ટ બિલ, બરાબર છે, કીટનાશક હોય છે, બરાબર છે, એને લઈને બિલ સંસદમાં રજૂ થયું હતું તો એના ઉપર કેટલીક ભલામણો આવી છે એના ઉપર ચર્ચા કરશું. ત્રીજું જે છે કૃષ્ણા ગોદાવરી, બરાબર, કેજી એટલે કે કૃષ્ણા ગોદાવરી જે બેઝિન છે ત્યાં મિથેનને લઈને કંઈક ચર્ચા થયેલી છે ઓલરેડી. આના ઉપર તમે જુઓ તો લાસ્ટ ટાઈમ જીપીએસસીમાં પ્રશ્ન બધું પૂછાઈ ગયેલું છે, બરાબર. તો ફરી ત્યાં કંઈક નવીન આવ્યું છે તો એના ઉપર ચર્ચા કરીશું. ચોથું જે છે તે છે હાઇબ્રિડ વોરફેર, બરાબર. આજના ન્યૂઝપેપરમાં પણ આના ઉપર ચર્ચા કરે છે, શું છે, બરાબર છે, એના ઉપર આપણે ચર્ચા કરીશું. તો એઝ યુઝ્યુઅલ આપણે કરંટ ઉપર વાત કરીએ એની પહેલા ગઈકાલે તમને જે પ્રશ્ન આપ્યા હતા, બરાબર છે, એમાં પ્રથમ જે હતો કે પંચયતન શબ્દ છે કોની સાથે સંકળાયેલો છે, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપ્યો હતો, બરાબર છે. એ જે છે એ તમે જુઓ તો મંદિરની રચના શૈલી છે, બરાબર છે, મંદિરની રચના શૈલી છે એક પ્રકારની, બરાબર. તો પંચાયતન શબ્દ છે એ મંદિર સાથે સંકળાયેલો છે. એના પછી તમે જુઓ તો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, બરાબર, કે ગોદાવરીની સહાયક નદી કઈ છે અને 4 ઓપ્શન આપ્યા હતા, બરાબર. તેમાં વંશધારા જે છે એ ઓડિશાની સ્વતંત્ર નદી છે, બરાબર છે, ઓડિશામાં ઉત્પન્ન થાય છે અને બંગાળની ખાડીને મળે છે. ગોદાવરી અને કૃષ્ણા વચ્ચેના ભાગમાંથી થોડા ઘણા ગોદાવરી અને મહાનદીની સાઈડ વચ્ચેથી વહે છે, બરાબર છે, સ્વતંત્ર નદી છે. પ્રાણહિતાયક છે તે ગોદાવરીની સહાયક છે. એક છે ઇન્દ્રાવતી, એ પણ સહાયક છે, અને પેનાર, બરાબર છે, એ કૃષ્ણાની સહાયક છે, બરાબર. તો તમે જુઓ તો વંશધારા નીકળી ગઈ તો 1 નંબર હોય એને કાઢી નાખો, બરાબર છે. તો હવે તમારી પાસે 2 ઓપ્શન થઈ ગયા, બરાબર. તો આ 2 માંથી જવાબ આવે છે તો સાચો જવાબ બને છે ડી. તો જે પ્રાણહિતા અને ઇન્દ્રાવતી છે એ બંને ગોદાવરીની સહાયક છે મિત્રો. ગોદાવરીને દક્ષિણની ગંગા પણ કહેવામાં આવે છે, દક્ષિણની ગંગા. દક્ષિણ ભારત, સાઉથ ઇન્ડિયા છે એની સૌથી લાંબી નદી છે, બરાબર. આશરે 1465 કિલોમીટર લંબાઈ છે એની, અને ભારતની સેકન્ડ નંબરની સૌથી લાંબી છે. ભારતની સૌથી લાંબી ગંગા છે, એના પછી જો ભારતની કોઈ બીજા નંબરની લાંબી નદી હોય તો એ ગોદાવરી છે, અને દક્ષિણ ભારતની જો સૌથી લાંબી હોય તો એ ગોદાવરી છે, અને દક્ષિણની ગંગા પણ કહેવાય છે, બરાબર. તો મિત્રો આ થઈ ગોદાવરી નદી ઉપર એક નાની એવી વાત. ઘણી જગ્યાએ તમે જુઓ ને તો આઈ થિંક કૃષ્ણા કે, બરાબર છે, એને નદીને પણ દક્ષિણની ગંગાને કે એવું કાવેરીને દક્ષિણની ગંગા દેખાડતા હોય છે, બરાબર. જે વાત ખોટી છે. માત્ર ગોદાવરી છે એને દક્ષિણની ગંગા કહેવાય છે, બરાબર. એનસીઆરટીમાં તમે જે 11મા ધોરણની એનસીઆરટી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો કે ગોદાવરીને જ દક્ષિણની ગંગા કીધેલું છે, બરાબર. નેક્સ્ટ તમારા માટે જે પ્રશ્ન આવ્યો છે મિત્રો એમાં છે નદી ઉપર વિચાર કરો, બરાબર છે. એમાં પેલી છે બરાક. જો આ બરાક ઓબામા નથી, બરાક નદી છે. સેકન્ડ છે લોહિત અને ત્રીજી છે સુબનસિરી, બરાબર. 3 નદીઓ આપી છે અને પૂછેલું છે કે કઈ નદી અરુણાચલ પ્રદેશમાંથી થઈને વહે છે, બરાબર. તો આ બ્રહ્મપુત્ર અથવા તેની સહાયક નદી હોઈ શકે છે, કારણ કે અરુણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્ર મુખ્ય નદી છે, બરાબર. તો એની સહાયક નદી હોઈ શકે છે. તો આ 3 માંથી કઈ અરુણાચલ પ્રદેશમાંથી થઈને વહે છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે મિત્રો. જો લાસ્ટ ટાઈમ ડીવાયએસઓની જે એક્ઝામ હતી એમાં આ પ્રકારના પ્રશ્ન પૂછે છે, બરાબર. બ્રહ્મપુત્ર નદી ઉપર એકાદો પ્રશ્ન હોય જ છે. તો આ રીતના પ્રશ્ન તમે જુઓ તો થોડા હાઇલાઇટ ફરી થાય છે, તો ધ્યાનમાં રાખવા. એના પછી તમે જુઓ તો જે ક્વેશ્ચન છે તે છે મિલિંદ પન્હો, બરાબર છે. રાજા મિલિંદ અને કયા બૌદ્ધ ભિક્ષુ મધ્ય સંવાદ છે એ તમારે જણાવવાનું છે, બરાબર. મિલિંદ પાન્હો જે છે, બરાબર, એક તો રાજા મિલિંદ અને બીજા જે બૌદ્ધ ભિક્ષુ ક્યાં હતા જેની વચ્ચેના સંવાદ તરીકે આખો ગ્રંથ બનાવાયો છે. તો એ 4 તમને આપેલા છે, નાગસેન, નાગાર્જુન, નાગભદ્રા અને કુમારહર્ષ, બરાબર. તો આ 4 માંથી કયો સાચો આન્સર છે મિત્રો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે, બરાબર. કાલે આના ઉપર ફરી આપણે ચર્ચા કરીશું. તો મિત્રો આજનું કરંટ અફેર આપણે હવે શરૂ કરીએ. તેનો જે પ્રથમ પોઈન્ટ છે તે છે IRADF. ફૂલ ફોર્મ શું છે તો કે ઇન્ટિગ્રેટેડ રોડ એક્સિડન્ટ, ઇન્ટિગ્રેટેડ રોડ એક્સિડન્ટ ડેટાબેઝ, બરાબર છે. તો ઇન્ટિગ્રેટેડ રોડ એક્સિડન્ટ ડેટાબેઝ પ્રોજેક્ટ, બરાબર. તો એ IRAD નું ફૂલ ફોર્મ છે, બરાબર. એક પ્રકારની એપ્લિકેશન છે. શું છે તેનું મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ સડક સુરક્ષાને પ્રોત્સાહિત કરવાનું છે.
હવે તમે જો તો એઝ યુઝ્યુઅલ અત્યારે તમે જો આપણે ખાસ કરીને ન્યૂઝમાં જોતા જ હોઈએ છીએ કે રોડ ઉપર કેટલા ખાડા છે, બરાબર, આખો માણસ જતો રહે તો ખબર નથી પડતી, બરાબર. તો એ પ્રકારની જે સડકની સુરક્ષા છે એને લીધે એક્સિડન્ટ થાય છે, બરાબર. તો એના માટે કહી શકાય ક્યાંક ને ક્યાંક આ એપ્લિકેશન કામમાં આવવાની છે. કેવી રીતે હું તમને જણાવીશ, પણ અત્યારે સડક સુરક્ષાને લઈને વાત છે, જેની અંદર ખાસ કરીને રોડ ઉપર એક્સિડન્ટ થાય છે એને સમાવેશ કરેલું છે. આ એપને કોને બનાવી છે? આઈઆઈટી મદ્રાસ, બરાબર. જે IRAD એપ છે એને બનાવી કોને? આઈઆઈટી મદ્રાસે બનાવી છે. પણ લાગુ કોણ કરશે, બરાબર છે? તો એ છે રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર, બરાબર, અથવા તો નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, બરાબર છે. એના દ્વારા આ જે એપ્લિકેશન છે એનો અમલ કરવામાં આવશે. તો રોડ એક્સિડન્ટ થાય છે એના માટેની એપ્લિકેશન છે. સેકન્ડ થિંગ આઈઆઈટી મદ્રાસે બનાવેલી છે. અને ત્રીજું લાગુ જે છે તે રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર દ્વારા થશે. એના પછી નેક્સ્ટ જોઈએ મિત્રો આ દિશામાં, બરાબર, કાર્ય પદ્ધતિ. આ એપ જે છે એ કાર્ય કેવી રીતે કરશે? તો સૌ પહેલા તો તમે જુઓ ને તો પોલીસ કર્મચારીનો ફોટો IRAD મોબાઈલ એપ શું કરશે કે જ્યાં પણ એક્સિડન્ટ ને થાય છે, બરાબર છે, એપ દ્વારા તમે જો તો પોલીસ કર્મચારી ફોટો અને વિડીયો સાથે માર્ગ અકસ્માતની જે પણ વિગત છે રેકોર્ડ કરશે. પછી જ્યાં એક્સિડન્ટ થયો છે ત્યાં પોલીસ કર્મચારી પહોંચશે, એપ્લિકેશન ઓન કરશે, બરાબર, અને આના ફોટા અને વિડીયોની જે પણ હશે બધું કહી શકાય ફોટો રેકોર્ડ કરશે. અને જેના પછી એક યુનિક એના ઉપરથી એક આઈડી બનાવવામાં આવશે. તો જે જગ્યાએ એક્સિડન્ટ થયું છે ત્યાં જઈ એનો ફોટા પડશે, વિડીયો બનાવશે કે આ ઘટના છે, આ પ્રકારનું છે, બરાબર. એના આધારે શું કરશે? એક યુનિક આઈડી બનશે જે એક જગ્યાએ એક્સિડન્ટ થયું હશે એના માટેની. ત્યારબાદ શું થશે? એ આઈડી ને બધું બની ગયું. હવે જે જાહેર બાંધકામ વિભાગ, બરાબર, અથવા તો કહી શકાય સ્થાનીય સંસ્થા હોય ને, બરાબર, એના ઇજનેરને આ મોબાઈલ પરની ચેતવણી પ્રાપ્ત થશે. હવે પોલીસ કર્મી દ્વારા આખું રેકોર્ડ થઈ ગયું, ફોટા પડી ગયા, તો આગળ એપ્લિકેશન શું કરશે? નજીકનો જે જાહેર વિભાગ બાંધકામ હોય અથવા તો સ્થાનીય સંસ્થા જે હોય જેના ઇજનેરી બનાવેલું હોય એને મોબાઈલ ઉપર એક ચેતવણી એટલે કે એને મેસેજ જશે કે ભાઈ આ પ્રકારનું આ રોડ ઉપર એક્સિડન્ટ નોંધાણું છે. પછી શું થશે મિત્રો? તો જેના પછી અકસ્માત સ્થળે જશે ઈ, બરાબર, એ જે પણ વ્યક્તિ જે છે ઇજનેર છે જેને આ કાર્ય કરેલું હોય, બરાબર, એ અકસ્માત સ્થળે જશે અને એની તપાસ કરશે. તેમજ રસ્તાની ડિઝાઇન ખાસ કરીને જો ઉલ્લેખ કરેલો છે, રસ્તાની ડિઝાઇન સહિત જે પણ આવશ્યક કહી શકાય માહિતી હશે એ બધી વિગતો ભેગી કરશે, બરાબર. તો અહીંયા જો રસ્તાની ડિઝાઇન એટલે આપણે જોઈએ તો ભ્રષ્ટાચારની જાય છે એને ધીરે ધીરે કહી શકાય ઓછું કરાશે, બરાબર. રસ્તો કેવો છે એનું પણ અહીંયા કહી શકાય કે ગણતરી થવાની છે. આ રીતે એકત્રિત કરવામાં આવશે ડેટાનું. આ રીતે એકત્રિત જે પણ ડેટા થયો છે એનું એક વિશ્લેષણ આઈઆઈટી મદ્રાસની એક ટીમ દ્વારા થશે. એટલે શું થયું? પહેલા તો પોલીસ કર્મી દો, ફોટા પાડ્યા, વિડીયો ઉતાર્યો, બરાબર, એ નજીકના ઇજનેરી અથવા જાહેર બાંધકામ સંસ્થાને ગયો. પછી એનો એન્જિનિયર આવે છે અને આસપાસની બધી જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય ભેગી કરે છે. એ ઇન્ફોર્મેશન છે એ આઈઆઈટી મદ્રાસ જેને એપ્લિકેશન બનાવી છે એની ટીમ સુધી પહોંચાડશે, બરાબર છે, અને એનું વિશ્લેષણ કરશે અને જે માર્ગ ડિઝાઇન સુધારાત્મક પગલાં લેવાના હશે એ નક્કી કરશે, બરાબર, કે આ કારણોસર એક્સિડન્ટ થયું છે, શું રસ્તામાં કઈ પ્રોબ્લેમ હતી, તો હવે કયા પ્રકારનો રસ્તો બનાવવો જોઈએ, કયા સુધારા હોવા જોઈએ જેથી કરીને એક્સિડન્ટ ઓછા થાય, બરાબર છે, તો એને માટેના જરૂરી પગલાં લેશે. માર્ગ ઉપયોગ કરતા એટલે કે આપણા જેવા લોકો જે રસ્તા ઉપર જઈએ છીએ અને આપણને જો કોઈ એક્સિડન્ટ દેખાય અથવા તો આપણે જોઈએ, બરાબર છે, તો એના દ્વારા પણ અકસ્માત સંબંધિત ડેટા છે એ આપણે એપ્લિકેશનમાં અપલોડ કરી શકીએ છીએ કે આ જગ્યાએ ભાઈ રોડ આવો છે એના માટે કહી શકાય કે અકસ્માત થાય છે તો એના લીધે પણ થોડી ઘણી વાત આપણે પણ એનો ડેટા જે છે અપલોડ કરી શકીએ છીએ. તો મિત્રો આ હતી કહી શકાય જે કહી શકાય એ IRAD એપ છે એના ઉપરની ઇન્ફોર્મેશન. એના પછી જે નેક્સ્ટ ટોપિક છે તે છે પેસ્ટિસાઇડ મેનેજમેન્ટ બિલ, બરાબર છે, 2020. પેસ્ટિસાઇડ એટલે શું થાય, બરાબર, તો કે ખાસ કરીને જોઈએ તો હજી કીટનાશક હોય, બરાબર, જંતુનાશક દવાઓ જે છે એને આપણે પેસ્ટિસાઇડ કહેતા હોઈએ છીએ. વિશેષજ્ઞો દ્વારા આ બિલ જે છે એના સંદર્ભમાં કેટલીક ભલામણો અને ચેતવણી દેવામાં આવી છે, બરાબર. એ જે વિશેષજ્ઞો છે એમ કે છે કે તેની કેટલીક જોગવાઈ આ બિલમાં જે પણ જોગવાઈઓ છે એનાથી કિસાનોની જે આજીવિકા છે, બરાબર, રોજબરોજની જે પણ ઇન્કમ ને બધું છે એને નુકસાન થવાની સંભાવના રહેલી છે, બરાબર. તો એ કેવી ભલામણો છે, શું કામે છે, અથવા તો આ સંસ્થા જે કહી શકાય વિશેષજ્ઞો છે એને હવે ભવિષ્યમાં કયા પ્રકારની ભલામણો આપેલી છે, બરાબર, એના ઉપર આપણે વાત કરવાના છીએ. તથા તેના માટે વિશેષજ્ઞો દ્વારા જે આ વિધેયક છે એના ઉપર વ્યાપક ચર્ચા વિચારણા કરવા માટે એક ટીમ બનાવવાનું પણ કીધું છે, કમિટી બનાવો. બિલ લેવા છે સરકાર દ્વારા, બરાબર છે.
તો હવે બિલ ઉપર તમે જુઓ તો વિશેષજ્ઞો એમ કે છે કે એનાથી ખેડૂતની આજીવિકાને નુકસાન થશે. તો એ નુકસાન કેટલું થશે અથવા ભરપાઈ કેવી રીતે કરવી, બિલમાં શું સુધારા કરવા, એના માટે એક કહી શકાય કે એક સમિતિનું સમક્ષ આ બધું રજૂ કરવાનું પણ એને જણાવ્યું છે. કોને? તો વિશેષજ્ઞો દ્વારા. તો જોઈએ શું શું ભલામણો છે. બરાબર, તો પેલા તો જે બિલ છે તે પેસ્ટિસાઇડ મેનેજમેન્ટ બિલ જે 1968 નું છે, બરાબર છે, એને પ્રતિસ્થાપિત કરશે. એટલે એની કહી શકાય એની જગ્યાએ આવશે. યાદ રાખો, પેસ્ટિસાઇડ મેનેજમેન્ટ બિલ 1968 ની જગ્યાએ જે કહી શકાય પેસ્ટિસાઇડ મેનેજમેન્ટ બિલ છે 2020 એ આવશે. જોગવાઈ શું છે? તો વિધેયક જે પેસ્ટિસાઇડ છે એટલે કે કીટનાશક છે એના વ્યવસાયને નિયંત્રિત કરશે. બરાબર, જે કીટનાશકોનું કહી શકાય વેચાણ થતું હોય છે એને નિયંત્રિત કરશે અને ખેડૂતોને કૃષિ રસાયણોના ઉપયોગથી થવાવાળા નુકસાનની ભરપાઈ કરાશે. જો પહેલા તો જે વ્યવસાય થાય છે એને નિયંત્રિત કરી દેશે. બરાબર, સેકન્ડ થિંગ, એનો ઓવરયુઝ થઈ જાય, બરાબર છે, અથવા તો એનો ઓછો ઉપયોગ કરી અને જો ખેડૂતને નુકસાન આવે, ઘણીવાર એવું બને કે જરૂરી હોય એટલું નાખતા નથી હોતા, બરાબર, તો એને જે નુકસાન થાય છે, અથવા તો ક્યારેક એવું બને કે જેનો જરૂરી હોય એના કરતાં વધારે ઉપયોગ કરી નાખે તો પણ નુકસાન થાય છે. તો આ પ્રકારનું જે નુકસાન આવતું હોય છે, બરાબર છે, એની ભરપાઈ પણ કરવા માટેની આમાં જોગવાઈ છે. સેકન્ડ શું કહે છે? કીટનાશક ડેટા. બરાબર છે, એટલે ખેડૂતોને કીટનાશકોની તાકાત અને એની કમજોરી શું છે, સેકન્ડ થિંગ એ જોખમ અને એનો વિકલ્પ વિશે બધી જાણકારી આપવામાં આવશે. બરાબર, કીટનાશક હોય એની તાકાત ને કમજોરી શું છે, એનું જોખમ કેટલું છે, બરાબર છે, અથવા તો એ ન વાપરો તો એના સિવાય બીજો કઈ વિકલ્પ છે, એ બધી જાણકારી જે છે એ ખેડૂતને આપવામાં આવશે. એની સાથે જ આ જાણકારી ડિજિટલ ફોર્મમાં હશે. બરાબર, તો ખેડૂતને ક્યાંય જવું નહીં પડે કે કોઈ સેન્ટર પાસે જઈ અને માહિતી લઈ આવીએ. ડિજિટલ ફોર્મમાં હશે કે ખેડૂતને ઘરે મળી જશે. સેકન્ડ થિંગ, ઘણી બધી ભાષાઓમાં અવેલેબલ હશે. ઇન શોર્ટ કે એવું કીધું છે કે લગભગ બધી જ ભાષામાં, જે તે ક્ષેત્રીય ભાષા હશે એ બધામાં આ જે માહિતી છે એ ઉપલબ્ધ હશે. એના પછી શું જોગવાઈ છે? તો કે ક્ષતિપૂર્તિ. બરાબર છે, હવે વિધેયક જે છે એ કીટનાશકની નિમ્ન ગુણવત્તાને કારણે કોઈ નુકસાન થવા પર ક્ષતિપૂર્તિની જોગવાઈ કરે છે. મેં તમને શરૂઆતમાં કીધું ક્યારેક એવું બને કે ખરેખર જેટલું જરૂરી હોય એટલું જે છે એ ઉપયોગ નથી કરતા, અથવા તો ખેડૂતે ખરીદવું હોય, બરાબર છે, અને ખરેખર જોવો તો ખેડૂતે કહી શકાય કે પૂરેપૂરા પૈસા આપેલો કે અમારે આ પ્રકારની રિક્વાયરમેન્ટ છે અને આ જોઈએ છે, પણ ઉપરથી ભ્રષ્ટાચાર હોય કંપનીમાં, બરાબર, તો એની જે ક્વોલિટી હોય એ નીચે હોય, તો આવી ઓછી ગુણવત્તાવાળી કીટનાશકનો ઉપયોગ કરીએ, બરાબર, તો ખેડૂતને પાકમાં જે પણ પ્રમાણે ફેરફાર જોઈએ એ જણાતો નથી, તો એના પાકને નુકસાન થવાની સંભાવના હોય છે. તો જે પણ ક્ષતિપૂર્તિ થશે, બરાબર, એ પૂર્ણ કરવા માટેની જોગવાઈ કરી છે. અને જરૂર પડે તો ક્ષતિપૂર્તિ માટે તમે જુઓ તો એક કેન્દ્રીય કોષ બનાવવા ઉપર પણ વાત કરવામાં આવી છે. બરાબર, તો ખેડૂતને જે પણ કહી શકાય કીટનાશકનો ઉપયોગને લઈને જોખમ રહેલું હોય છે એ પૂર્ણ કરવા માટે તમે જો તો કેન્દ્રીય કોષ બનાવવાની પણ જોગવાઈ કરેલી છે. એના પછી જોઈએ તો જૈવિક કીટનાશક. મિત્રો, આપણે અગાઉના કરંટના લેક્ચરમાં જૈવિક કૃષિ વિશે મેં તમને જણાવ્યું હતું અને કીધું હતું કે ભારત જે છે એ જૈવિક કૃષિમાં ખૂબ આગળ વધી રહ્યું છે. સિક્કિમ જે છે એ દેશનું એવું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જે સંપૂર્ણ રીતે જૈવિક કૃષિ કરતું હોય. તો એ સમયે મેં તમને જૈવિક કૃષિ શું છે એની પણ માહિતી આપી હતી. તો એ દિશામાં જો ફરી એક પગલું છે જૈવિક કીટનાશક. બરાબર, તો આ વિધેયક જે છે, બરાબર, એનો એક મુખ્ય ઉદ્દેશ એ પણ છે કે રાસાયણિક જે કીટનાશકો છે એની જગ્યાએ ધીરે ધીરે હવે જૈવિક કીટનાશકોનો ઉપયોગ વધે. હવે એ કેવી રીતે બને? તો સામાન્ય રીતે તમે જો તો ગાયનું જે ગૌમૂત્ર ને હોય છે, બરાબર છે, તો એમાં થોડા ઘણા રસાયણને એડ કરીને તમે જુઓ તો જૈવિક કીટનાશક બનાવી શકાતા હોય છે. બરાબર, તો જૈવિક કીટનાશકનો ઉપયોગ વધારવાનો છે અને કીટનાશક નિર્માતાઓની નોંધણી કરવામાં આવશે. જે પણ કીટનાશક નિર્માતાઓ છે જે એનું નિર્માણ કરી રહ્યા છે, જે પણ કંપની છે એનું, બરાબર છે, એક નોંધણી કરવામાં આવશે. શું કહે છે હજી આગળ? તો વિશેષજ્ઞો દ્વારા જણાવેલ મુખ્ય જોગવાઈ. આ શું હતું? આ બધી બિલમાં જોગવાઈ હતી કે ભાઈ આ બિલ છે એમાં આ બધું રજૂ કરેલું છે. હવે વિશેષજ્ઞોનું શું માનવું છે? તો વિશેષજ્ઞો એવું કહે છે કે જે કીટનાશક ભારતમાં ઉપયોગ માટે નોંધાયેલ નથી. હવે જો સમજો, જેટલા નોંધાયેલ છે એની વાત નથી, ભારતમાં ઉત્પાદન થાય છે, બરાબર છે, પણ એની નોંધણી કરેલી નથી, બરાબર, અને ભારતમાં એનો ઉપયોગ થતો નથી, પરંતુ ભારતમાં બનાવી અને આને આપણે એક્સપોર્ટ કરતા હોઈએ તો એના માટેની કઈ વાત નથી, બરાબર છે, ઉપયોગ માટે નોંધણી નથી થયેલ, તેના ઉત્પાદન અને નિકાસની પરવાનગી આપવામાં આવી નથી. તો જુઓ, જે પણ ભારતની કંપનીઓ છે એ કીટનાશક અહીંયા બનાવે છે, વિદેશ મોકલે છે અને ત્યાંથી પૈસા કામે છે, તો એનું ઉત્પાદન અને નિકાસની પરવાનગી આપવામાં આવશે નહીં. તો હવે જુઓ એની રોજીરોટીનું શું? બરાબર છે, એને તો નુકસાન થશે કારણ કે એ તો અહીંની બનાવીને એ વિદેશ એક્સપોર્ટ કરતા હતા, બરાબર, કારણ કે અન્ય દેશમાં એના માટેની પરમિશન હોય તો એને કઈ પ્રોબ્લેમ પડશે નહીં. પણ હવે ભારતમાં એવું કે છે આ બિલ કે હવે એને પરમિશન આપવામાં આવશે નહીં.
બરાબર, તો એને દૂર કરવું જોઈએ. આ જોગવાઈ એવું કહે છે કે એને દૂર કરો. શું કામે? તો કે એનાથી ભારતને તો કઈ પ્રોબ્લેમ નથી, બનાવે છે, નિકાસ કરે છે, તો પૈસા આવે છે, બરાબર, તો એની જોગવાઈ છે. આવી જે કીટનાશકના જે ફોર્મ્યુલેશન છે, બરાબર, રચના જે છે એની આયાતને વધારશે, બરાબર છે. હવે આ બધા કંપનીઓની બધું બંધ કરશે તો નવી રચના, નવા કીટનાશક બનાવવા માટે શું કરશે? જે પણ ટેકનોલોજી હોય એ બહારથી આયાત કરશે તથા કૃષિ રસાયણ નિકાસને નુકસાન પહોંચાડશે, બરાબર. જે પણ નુકસાન થાય, નિકાસ થાય છે એ ધીરે ધીરે ઘટી જાય તો એનું નુકસાન થાય છે અને આયાત જે છે એ વધી જશે. સેકન્ડ થિંગ શું કહે છે એમાં જો, વિધેયકમાં રજિસ્ટ્રેશન કમિટી હશે, એટલે કે આરસી, બરાબર છે, ને વ્યક્તિલક્ષી, જો એ શબ્દ ઉપર ભાર આપજો, વ્યક્તિલક્ષી કીધેલું છે, કીટનાશકના પરીક્ષણની સમીક્ષા કરવા, બરાબર છે. કોઈ વ્યક્તિલક્ષી એટલે પર્ટિક્યુલરલી એકને, નહીં કે એની ક્વોલિટીના આધારે, કહી શકાય કે કંપની કેવું કામ કરી રહી છે એના આધારે, પરંતુ કીટનાશકની ક્વોલિટી છે એના આધારે નહીં. તો વ્યક્તિલક્ષી જે કીટનાશક છે એના પરીક્ષણની સમીક્ષા કરવી, ઉપયોગને જો યોગ્ય ન લાગે તો સ્થગિત કરી દેવો અથવા તો એને રદ કરી દેવો અથવા તો પ્રતિબંધિત કરી દેવું, બરાબર છે, એની સત્તા પણ આપે છે. તો એને દૂર કરવું જોઈએ. કારણ કે ખરેખર તમે જો તો કીટનાશકની ગુણવત્તા લઈને કાંઈ પણ પ્રોબ્લેમ હોવી જોઈએ. કોઈ વ્યક્તિગત રીતે નહીં, અથવા તો કોઈ સમૂહ હોય અથવા કોઈ ગ્રુપ હોય, કંપની હોય, તો એની સાથે એની કયા પ્રકારની કાર્ય પદ્ધતિ છે એની હારે લેવા દેવા હોવા જોઈએ નહીં. ખરેખર એની ગુણવત્તા હારે હોવા જોઈએ, બરાબર છે. તો એની ગુણવત્તા જો સારી હોય તો કંપની ભલે એની રીતે ચાલતી હોય તો વાંધો આવતો નથી. આ માટે કોઈ વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવાની જરૂર રહેશે નહીં, તમને કીધું એ પ્રમાણે, બરાબર. હવે વ્યક્તિગત એવું લાગે કે આના ઉપર શક છે કે ભાઈ આ સરખી નથી બનાવતો, બંધ કરી દેવાનું. ખરેખર શું હોવું જોઈએ કે એનું ચેક થવું જોઈએ કે ખરેખર જે કીટનાશક બનાવે છે એ સારા છે. જો સારા હોય તો કઈ વાંધો આવવો જોઈએ નહીં. તો ખાસ કરીને ગુણવત્તા ઉપર છે અને જે વૈજ્ઞાનિક ટેસ્ટ થવી જોઈએ, બરાબર છે, એના આધારે કંપની ચાલશે કે નહીં એ નક્કી કરવું જોઈએ. બિલમાં પહેલેથી જ 1968ના એક્ટ હેઠળ જે નોંધાયેલા કીટનાશકોના ફરીથી નોંધણી કરવાની છે, બરાબર છે. 1968નું જે બિલ હતું આપણે કીધું કે એની જગ્યાએ 2020 બિલ આવશે, બરાબર છે. તો 1968નો જે એક્ટ છે એની અંદર જે કીટનાશકો નોંધેલા હોય, બરાબર છે, એને ફરીથી પાછા નોંધવાના કીધા છે, બરાબર છે. તો જેનાથી શું થાય, કીટનાશકને લઈને જે ઉદ્યોગ છે, બરાબર છે, એમાં અસ્થિરતા આવે, બરાબર. શક્ય છે કે કંઈક ને કંઈક એની પાસે કાગળ ઘટતા હોય અથવા તો કહી શકે કંઈક ને કંઈક ફેરફાર કરવાનું જણાવે, તો એની માટે નવી પરમિશન ના મળે તો ધીરે ધીરે એમ કહી શકે કે એનો જે ઉદ્યોગ છે એમાં અસ્થિરતા પણ આવવાની શક્યતા રહેલી હોય છે. તો ફરીથી નોંધણી કરવાને બાબતે પણ થોડી ઘણી અસ્થિરતા જણાશે. તો મિત્રો આ હતો કીટનાશકનો જે મેનેજમેન્ટ બિલ છે એના ઉપરનો ઇસ્યુ, બરાબર. એના પછી જે ત્રીજું છે એ કેજી એટલે કે કૃષ્ણા ગોદાવરી બેઝિન જે છે એમાં મિથેન મળ્યો છે એના ઉપર વાત છે. પહેલા તો આપણે લોકેશન જોઈએ તો આપણું ભારત જે છે એ અહીં આંધ્રપ્રદેશ રાજ્ય આવે છે, બરાબર છે. તો આ તમે જો તો એમાં કૃષ્ણા નદી છે અને ઉપર તરફ તમે જો તો ગોદાવરી નદી છે, બરાબર. આપણે હમણાં શરૂઆતમાં પ્રશ્ન પણ સોલ્વ કર્યો ગોદાવરી ઉપર, દક્ષિણની ગંગા અને દક્ષિણ ભારતની સૌથી લાંબી અને ભારતની બીજા ક્રમની સૌથી લાંબી નદી, બરાબર. તો આ જે વિસ્તાર છે અને કૃષ્ણા ગોદાવરી ઓફશોર બેઝિન અથવા તો કૃષ્ણા ગોદાવરીના મુખ ત્રિકોણીય વિસ્તાર પણ આપણે કહીએ છીએ, બરાબર. તો એટલા વિસ્તારમાં મિથેનને લઈને કંઈક વાત આવી છે. શું છે તો અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર છે, ARI, અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એના શોધ કરતા, બરાબર, રિસર્ચરોએ, બરાબર, શું કર્યું છે તો કૃષ્ણા ગોદાવરી બેઝિનમાં રહેલ મિથેન હાઇડ્રેટ, જો ભાર આપજો, ખાલી મિથેન નથી, મિથેન હાઇડ્રેટ. હવે મિથેન હાઇડ્રેટ શું છે, મિથેન શું છે, મિથેન હાઇડ્રેટ કેવી રીતે બને છે એ પણ આપણે જોશું. પણ યાદ રાખો અત્યારે જે કેજી બેસિન જે છે, બરાબર છે, ત્યાં મિથેન હાઇડ્રેટ જે છે એના ભંડાર જે છે એ બાયોજનિક ઉત્પત્તિનો હોવાનું શોધ્યું છે. બાયોજનિક એટલે કે જૈવિક, બરાબર છે. ખાસ યાદો જે લિવિંગ ઓર્ગેનિઝમ આપણે કહીએ છીએ, બરાબર છે, એના દ્વારા અહીં જે કહી શકાય મિથેન હાઇડ્રેટ છે એ ઉત્પન્ન થયેલા છે એવું જણાવેલું છે. અંતે તમે જો તો ઘણી જગ્યાએ આપણે જે કહી શકાય શુક્ર છે, મંગળ છે, ત્યાં મિશન મોકલતા હોય તો ત્યાં મિથેનની હાજરી છે એ મપાતી હોય છે. શું કામે? મિથેન છે ને એ સામાન્ય રીતે કોઈ બેક્ટેરિયા તે એના થ્રુ બનતા હોય છે. હવે કોઈ ગ્રહ ઉપર તમે જો મિથેનની હાજરી મળે છે તો એની સંભાવના છે કે ગ્રહ ઉપર કોઈ બેક્ટેરિયાને એ પણ હોઈ શકે છે, બરાબર. તો બેક્ટેરિયા તમે જુઓ તો ધીરે ધીરે બાયોજનિકમાં આપણે લઈ શકીએ છીએ, બરાબર. તો મિથેન હાઇડ્રેટ છે એ બાયોજનિક ઉત્પત્તિનું હોવાનું જ્યાં કેજી બેસિન છે ત્યાં નોંધાયું છે. કોના દ્વારા? અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના શોધકર્તાઓ દ્વારા શોધાયું છે. આગળ શું કે છે આમાં તમે જુઓ તો મેં તમને કીધું કે મિથેન હાઇડ્રેટ, બરાબર. પહેલા તો એ શું છે તો મિથેન હાઇડ્રેટ જે છે એ હાઇડ્રોજન સમૃદ્ધ પાણી, બરાબર, એટલે કે જે પાણીમાં હાઇડ્રોજનની માત્રા વધારે હશે, હાઇડ્રોજન પીગળેલી અવસ્થામાં વધારે હોય તેવો હાઇડ્રોજન સમૃદ્ધ પાણી અને મિથેન,
બરાબર છે. બંને ખાસ કરીને તમે જો તો મહાસાગરમાં ઊંચા દબાણ અને નીચા તાપમાને બરાબર છે પ્રક્રિયા કરી અને મિથેન હાઇડ્રેટની રચના કરે છે. હવે ફોર્મ્યુલા શું છે આપણે કેમિસ્ટ્રી કઈ જાણવાની જરૂર નથી, બરાબર, કારણ કે એક્ઝામમાં પૂછાતું નથી એ પ્રકારનું. તો મિથેન હાઇડ્રેટ એટલું યાદ રાખવાનું કે હાઇડ્રોજન સમૃદ્ધ પાણી હોય, બરાબર છે, હાઇડ્રોજન સમૃદ્ધ પાણી હોય અને સાથે મિથેન હોય, બરાબર છે. તો એ બંને વચ્ચે તાપમાન નીચું છે પણ પ્રેશર કેવું છે? ઊંચું છે, બરાબર છે. તો બંને સાથે પ્રક્રિયા કરી અને મિથેન હાઇડ્રેટ બનતું હોય છે. એક ઘન મિથેન હાઇડ્રેટ, બરાબર છે, એક ઘન મિથેન હાઇડ્રેટમાં તમે જુઓ તો 160 થી 180 ઘન મીટર મિથેન હાજર હોય છે, બરાબર છે. જો એક્ઝામમાં પ્રશ્નને ખૂબ અઘરો બનાવવો હોય મિત્રો તો આ પ્રકારની સ્ટેટમેન્ટ નાખી શકે છે, એકદમ ફેક્ટ વાક્ય છે, બરાબર. આગળ જોઈએ આ દિશામાં સ્વચ્છ મિથેન શું છે, બરાબર. આપણે વાત કરી મિથેન હાઇડ્રેટ, તો મિથેન અને હાઇડ્રોજન સમૃદ્ધ પાણીનું મિક્સર. તો હવે મિથેન શું છે? તો મિથેન જે છે ને એ સ્વચ્છ અને સસ્તું બળતણ છે, બરાબર, એટલે કે આર્થિક રીતે પોસાય એ પ્રકારનું બળતણ છે. અત્યારે જો પેટ્રોલનો ભાવ ભૂકા કાઢી નાખે, બરાબર. તો પેલા જે શેરીઓમાં ફરતા ને એવું બંધ થઈ ગયા છે, બરાબર. શું કામ? આર્થિક રીતે અઘરું પડવા લાગ્યું. તો મિથેન જે છે, બરાબર, એ આર્થિક રીતે ઘણું સસ્તું છે એઝ કમ્પેર ટુ અધર ફ્યુલ્સ, બરાબર. પૃથ્વી તમે જુઓ તો મિથેન છે એ કુદરતી રીતે પ્રાપ્ત થતો ગેસ છે. પૃથ્વી ઉપર મિથેન છે કુદરતી રીતે, મિથેનનું જે સૂત્ર છે CH4 છે એ કુદરતી રીતે પૃથ્વી પર પ્રાપ્ત થાય છે, બરાબર છે. પૃથ્વી પર મિથેનનું મોટા ભાગનું ઉત્પાદન જૈવિક પ્રક્રિયા દ્વારા થાય છે. મેં તમને કીધું, બરાબર, કે મંગળ ને કઈ શુક્રને છે ત્યાં શું મિથેનની હાજરી મપાય છે. શું કામ? બેક્ટેરિયા હોવાની શક્યતાને લીધે. તો પૃથ્વી ઉપર જે પણ મિથેન મળે છે કુદરતી રીતે એમાં પણ એવું કહે છે કે એમાંથી મેક્સિમમ તમે જો મોટા ભાગનું ઉત્પાદન છે જૈવિક પ્રક્રિયાઓ જે થાય છે, બરાબર છે, એના દ્વારા થતું હોય છે. એક્ઝામ્પલ તરીકે ચયાપચયની જે પ્રક્રિયા છે એ જૈવિક પ્રક્રિયા કહેવાય છે, બરાબર. આગળ જોઈએ તો જેમાંથી મિથેનની કેટલીક માત્રા જે છે એ સૂક્ષ્મ જીવો દ્વારા, બરાબર છે, કેટલીક આજે અત્યારે કેજી બેસિનમાં મળેલો છે અથવા તો પૃથ્વી પર જે મિથેન છે એમાંની કેટલીક માત્રા છે એ સૂક્ષ્મ જીવો દ્વારા, બરાબર છે, તથા કેટલીક માત્રા છે એ સૂક્ષ્મ જીવોની પહેલાની જે પેઢી હોય ને અત્યારે જે હાજર છે એની પહેલાની જૂના જે સૂક્ષ્મ જીવો હોય પેઢી હોય, બરાબર, તો એ તે જમીન નીચે તરફ હશે તો ભૂગર્ભિક કુદરતી ગેસના રૂપાંતર કરેલું હશે, કારણ કે વર્ષો પહેલા એ સૂક્ષ્મજીવ નીચે તરફ હશે. હવે એના ઉપર માટી ને એવું આવી ગયું હશે, બરાબર. હવે બેક્ટેરિયા તો એ કન્ડિશનમાં જીવિત રહી શકતા હોય છે, બરાબર, અમુક કન્ડિશનમાં. તો તમે જો તો કદાચ મે બી એ સમયના એ બેક્ટેરિયા છે જીવતા હોય તો એના દ્વારા જે છે જૈવિક પ્રક્રિયાઓ થતી હશે તો એના દ્વારા પણ મિથેનની ઉત્પત્તિ થશે અને આપણે ભૂગર્ભિક તમે જો કુદરતી ગેસના રૂપમાં જોઈ શકીએ છીએ, બરાબર. આના સિવાય તમે જો તો મિથેન ઉત્પાદિત સૂક્ષ્મજીવોની ઘણી પ્રજાતિઓ, બરાબર, એટલે એવું નહીં કે ચલો એક જ સૂક્ષ્મજીવ છે, બરાબર, એક જ મિથેન બનાવે છે, એની ઘણી બધી અલગ અલગ પ્રજાતિ હોય છે, બરાબર. તો એ જેમ કે કૂતરા હોય તો એની કેટલી અલગ અલગ પ્રજાતિ જોવા મળતી હોય છે, બરાબર. ગાયમાં પણ અલગ અલગ જાત આવે છે, બરાબર. તો એ રીતે તમે જો બેક્ટેરિયાની જે છે એની અલગ અલગ ઘણી બધી જાતિ હશે, બરાબર. તો એમાં તમે જો એમાંથી કેટલીક જાતિઓ છે એ પ્રાણીઓની ચયાપચયની ક્રિયા જે છે, બરાબર, એ પ્રાણીમાં જોવા મળે છે અને એના દ્વારા જે મિથેન છે એ વાતાવરણમાં રિલીઝ થતો હોય છે. એક્ઝામ્પલ તરીકે જે ગાય છે, બરાબર છે, એના શરીરમાં ચયાપચય જે ક્રિયા થાય છે એ દરમિયાન આ બેક્ટેરિયા હાજર હોય છે. તો એનું જે કાર્બોડક્સ ને એ બધું હોય તો એમાંથી ધીરે ધીરે તમે જુઓ તો મિથેન એ હવામાં ભળતા હોય છે, બરાબર. તો સજીવોની જે ચયાપચયની ક્રિયા છે એના દ્વારા પણ હવામાં તમે જો કુદરતી રીતે મિથેન ઉમેરાતું હોય છે. કેજી બેસિનનું મહત્વ શું છે? લાસ્ટ ટાઈમ તમે જુઓ તો જીપીએસસી માં એમાંનો પર પ્રશ્ન આવેલા હતા, બરાબર. તો આ કૃષ્ણા ગોદાવરી બેસિનનું મહત્વ શું છે? તો કેજી બેસિનમાં મળેલ મિથેન હાઇડ્રેટ્સમાં હાજર મિથેન જે છે એ સૌથી ઓછો લઈએ ને, બરાબર, અત્યારે જેટલો હાજર મિથેન મળ્યો છે ને આપણને એ આપણે જેટલો દેખાય છે એનાથી પણ સાવ ઓછો લઈને તો વિશ્વમાં જેટલું પણ ઈંધણ છે ને, બરાબર છે, ઉપલબ્ધ ઈંધણ જીવાશ્મ પ્રકારનું, બરાબર, એના કરતા ડબલ છે. એટલે વાક્યને સમજો તમને, આપણે અત્યારે જેટલું મિથેન દેખાઈ રહ્યો છે, ધારો કે આપણને 100 ગ્રામ એવું લાગે છે છતાં આપણે લઈ તો 50 ગ્રામ, સૌથી ઓછો લીધો, બરાબર. તો એ સૌથી ઓછું પ્રમાણ લીધું છે ને એ પણ આખા દુનિયાભરમાં ઉપલબ્ધ સમગ્ર જીવાશ્મનો જે ઈંધણ છે ને એનો ભંડાર કરતા ડબલ છે, બરાબર. તો એટલો વધારે માત્રામાં ત્યાં મિથેન રહેલો છે, મિથેન હાઇડ્રેટ્સ રહેલો છે. શોધકર્તાઓએ કેજી બેસિનમાં મિથેનનો કુલ ભંડાર કેટલો કીધો છે? 0.56 થી 7.68 ટ્રિલિયન ક્યુબિક ફીટ, TCF. કેટલો? 0.56 થી 7.68 ટ્રિલિયન ક્યુબિક ફીટ, TCF, બરાબર છે. આટલો મિથેન હોવાનો ત્યાં અંદાજ લગાવવામાં આવ્યો છે. કોના દ્વારા? અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. જે અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે આપણે શરૂઆતમાં જોયું, બરાબર છે, ARI, એનાથી શોધ કરતા છે અને આ બધી માહિતી
આપેલી છે. તો ફરી એકવાર કેજી બેસિન છે કરંટમાં આવ્યું છે મિત્રો, ધ્યાનમાં રાખજો બરાબર કે આ મિથેન હાઇડ્રેટ શું હોય છે, એનું પ્રમાણ આશરે કેટલું છે બરાબર છે, ક્યાં ઉપયોગમાં લેવાય છે. એના પછી જે મિત્રો નેક્સ્ટ ટોપિક જે છે બરાબર એ છે હાઇબ્રિડ વોરફેર. બરાબર શું છે તો તમે જો તો જે ઇન્ડિયન એક્સપ્રેસ જે ન્યૂઝપેપર છે, ઇવન આપણો આજનો જે દિવ્ય ભાસ્કર છે એમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં કીધેલું છે કે આ જે ઇન્ડિયન એક્સપ્રેસ છે ને એના દ્વારા એક સ્વતંત્ર રીતે તપાસ કરવામાં આવી હતી. એમાં માલુમ પડ્યું કે ચીનની એક ટેકનોલોજી કંપની છે, એનું નામ છે ઝેનહુઆ. યાદ રાખો, ઝેનહુઆ ડેટા ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની લિમિટેડ. બરાબર, હવે આખું ના બોલીને ખાલી ઝેનહુઆ બોલીને તો પણ ચાલે છે કે ઝેનહુઆ કંપની જે છે એના દ્વારા તમે જો તો ભારતના પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ, પીએમ બરાબર પ્રધાનમંત્રી, સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સના બિપિન રાવત અને આપણી જે ત્રણેય પાંખના વડા છે એ, કેટલાક મંત્રીઓ, તેમજ તમે જુઓ તો અન્ય બિઝનેસમેન અને પત્રકાર છે, આ બધાની વ્યક્તિગત ઇન્ફોર્મેશન છે એ બધી એની પાસે આવેલી છે અથવા તો એની પાસે રહેલી છે, અથવા એના ઉપર નજર રાખવામાં આવી રહી છે. બરાબર છે, એને સંબંધિત એના આ બધા આને સંબંધિત જેટલા પ્રકારનો ડેટા છે બરાબર છે એ બધાનો ડેટા છે એકત્ર કરવામાં આવી રહ્યો છે. બરાબર, તો ખૂબ મોટી વાત કહી શકાય કે આ જે કહી શકાય આપણું પત્રકાર સંસ્થા છે, ઇવન આપણે રાષ્ટ્રપતિ અને પીએમ નો પણ એમાં સમાવેશ કરી લીધો, અને તમે જુઓ તો સેનાના વડા અને સીડીએસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પણ સમાવેશ છે. તો જે પણ ભારતની ગતિવિધિઓ છે બરાબર છે એના ઉપર એક પ્રકારની એક નજર રાખી રહી છે ચીન, એમ પણ કહી શકીએ છીએ. બરાબર છે, તો યાદ રાખજો ઝેનહુઆ કંપની દ્વારા વસ્તુ થઈ રહી છે એવો આક્ષેપ છે અત્યારે. આગળ જોઈએ તો આ કંપની એક પ્રકારની વ્યક્તિ સંબંધી ઇન્ફોર્મેશન લાઇબ્રેરી તૈયાર કરે છે. બરાબર, ધારો કે આપણે સીડીએસ લઈએ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત. બરાબર, તો બિપિન રાવત જે છે એની જે એક્ટિવિટી પર નજર રાખવામાં આવતી હોય કે એ કોઈ એકાઉન્ટ યુઝ કરે છે, ટ્વિટર છે, ફેસબુક છે, બરાબર છે, એ ગમે તે એકાઉન્ટ યુઝ કરતા હોય તો એની પરમિશન વિના બરાબર આપણને ઘણીવાર મેસેજ આવતો હોય છે કે તમારે શું પાસવર્ડ સેવ કરવો છે, બરાબર, આ ડેટા આવે છે તમે એગ્રી કરો છો કે નથી કરતા. તો આ પ્રકારની કહેવાય છે કે એની પરમિટ વિના એનો જે પણ ડેટા છે બરાબર છે એ કંપની છે એની પાસે લઈ લે છે, અને વ્યક્તિ સંબંધિત એટલે કે જેટલી વાર લોગિન થાય છે, લોગ આઉટ થાય છે બરાબર છે, જે પણ મેલ કરતા હોય છે એ બધાની ઇન્ફોર્મેશન ધીરે ધીરે ભેગી કરી અને વ્યક્તિની આખી એક લાઇબ્રેરી ઊભી કરી કે આ જે માણસ છે એને છેલ્લા 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષમાં આટલા મેલ કર્યા છે, આ પ્રકારની વાતચીત કરી રહ્યો છે, આ પ્રકારે ટ્વીટ કરી રહ્યો છે, તો એની ટોટલી ઇન્ફોર્મેશન છે એની પરમિશન વિના બરાબર છે ઊભી કરે છે અને એક ઇન્ફોર્મેશન લાઇબ્રેરી બનાવે છે વ્યક્તિની બરાબર છે કરે છે, તથા રિલેશન ડેટાબેઝ તૈયાર કરે છે. બરાબર, ચાર પ્રકારે તમને કીધું એ પ્રકારે તો વ્યક્તિઓ, સંસ્થા તથા માહિતી વચ્ચેના સંબંધને રેકોર્ડ કરે છે. બરાબર, તમને કીધું ધારો કે બિપિન રાવત છે કોઈ સંસ્થાને કઈ દાન આપેલું હોય અથવા તો ત્યાં ગયેલા હોય તો એ શા માટે ત્યાં ગયેલા છે, શું સ્ટેટમેન્ટ આપ્યા છે, એ બધું ઇન શોર્ટ કે એવરીથિંગ જે છે પરમિટ વિના બરાબર છે આ રેકોર્ડ કરે છે, એની પાસે લઈ લે છે માહિતીને. બરાબર છે, અને એક આખો રિલેશન ડેટાબેઝ બરાબર એના આધારે એક ઇન્ફોર્મેશન લાઇબ્રેરી આખી ઊભી કરે છે કે જેથી કરીને સપોઝ ત્યાં લખવામાં આવે સીડીએસ બરાબર બિપિન રાવત, તો એ ટોટલ ઇન્ફોર્મેશન આપણે એની પાસે હાજર થઈ જશે. બરાબર, તો આ રીતે કરી રહ્યું છે અત્યારે આ પ્રકારના ડેટા માઇનિંગ. બરાબર, હવે ડેટા માઇનિંગ શું હોય છે ને મિત્રો, આ ઘણા સમયથી છે, ઇનશોર્ટ ઘણા વર્ષોથી છે. બરાબર, બિટકોઇનને લઈને પણ આવ્યું તેદુનું આ ચાલે છે. ડેટા માઇનિંગ શું છે ને તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. બરાબર, તો ડેટા માઇનિંગ લીધે આધુનિક હાઇબ્રિડ વોરફેરના એક ભાગના રૂપમાં જોવામાં આવે છે. બરાબર, એટલે કે જો શું થશે કે આપણે જાણીએ છીએ કે અત્યારે તમે જુઓ તો ઘણા મહિનાથી એલએસયુ ઉપર જે સીમા વિવાદ છે એના તણાવપૂર્ણ સંબંધો બની રહ્યા છે. તો સૈનિકોની હાજરી વિના ઇનશોર્ટ કે ત્યાં બોર્ડર ઉપર નહીં પરંતુ આપણી જે ઇન્ફોર્મેશન સિસ્ટમ જે છે બરાબર એમાં આવી અને એટેક કરવા. બરાબર, તો એને એક પ્રકારનું હાઇબ્રિડ વોરફેર કહેવાય છે. એની પ્રોપર તો કોઈ વ્યાખ્યા નથી હોતી કે આને જ હાઇબ્રિડ વોરફેર કહેવી, પરંતુ કહેવાય કે બોર્ડર ઉપર બાંધ્યા વિના આપણે જે અંદર દેશની અંદર તરફ જે પણ ઇકોનોમી છે બરાબર, જે પણ આ કહેવાય સિક્રેટ ફાઇલો હોય છે એ હેક કરવું અને એના ઉપરથી ઇન્ફોર્મેશન ચોરી લેવી. બરાબર છે, તો એને શું કહેવાય, એક પ્રકારનું હાઇબ્રિડ વોરફેર જ કહી શકાય છે. બરાબર છે, તો ચીન હવે એ વસ્તુ અપનાવી રહ્યો છે. એમાં જોઈએ તો ઇકોનોમિક વોરફેર પણ હોય છે. બરાબર, આર્થિક તમે જુઓ તો ઘણી વખત જે એકાઉન્ટમાંથી પૈસાની બધું મોટા પાયે ટ્રાન્સફર થતું હોય છે, બિટકોઇનની માંગણી હોય છે, તો એ પ્રકારનું આવી શકે. રેગ્યુલર મિલિટરી ફોર્સિસમાં થતું હોય છે, સ્પેશિયલ ફોર્સિસ અને ઇરેગ્યુલર ફોર્સિસ જે હોય બરાબર છે એના માટે પણ આ પ્રકારના ઇસ્યુ જનરેટ થાય છે. કહી શકાય સૈનિકોની માહિતીની બધું હોય છે એ ચોરી થતું હોય છે. સપોર્ટ ઓફ લોકલ અનરેસ્ટ, ઇન્ફોર્મેશન વોરફેર પ્રોગ્રામ કીધું ને, જે આપણે હથિયારની બધું હોય એની ફાઇલ હોય બરાબર છે, તો એ પણ ચોરી થતી હોય છે. ડિપ્લોમેસી, સાયબર એટેક ખાસ કરીને. બરાબર, તમે જો થોડાક સમય પહેલા મોદી સાહેબનું એકાઉન્ટ પણ હેક થયું હતું. બરાબર, તો આ બધું શું છે, તો એક પ્રકારનું કહી શકાય કે જે છે એ હાઇબ્રિડ
વોરફેર છે કે જેમાં બાંધવાની જરૂર નથી, પણ જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી અને સામેવાળા દેશને પછાડી દેવો અથવા તો કહી શકાય એનું શોષણ કરી લેવું. તો ચીન અત્યારે આ પ્રકારની નીતિ અપનાવી રહ્યું છે એમ પણ કહી શકાય છે મિત્રો. બરાબર, તો આજનું જે ડિસ્કશન હતું તે અહીં સમાપ્ત થાય છે. તમને આજના ડિસ્કશનમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું મિત્રો નવા ટોપિક સાથે. થેન્ક યુ.